Hello friends, Diploma Civil Sem 5th સબ્જેક્ટ કોન્ક્રીટ ટેકનોલોજી. કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આજે આપણે એડમિક્સર વિશે વાત કરવાની છે. તો લેટ્સ સી. તો એડમિક્સર ફર્સ્ટ શું આપેલું છે ડેફિનેશન. તો એડમિક્સર કોને કહેવાય? તો એડમિક્સર સમજતા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે કોન્ક્રીટ એટલે શું થાય. તો કોન્ક્રીટ એટલે શું થાય? તો કે કોન્ક્રીટ ઇટ ઇઝ અ મિક્સ ઓફ વોટર, સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ. આટલી તો બધાને ખબર જ હોય કે કોન્ક્રીટ કોને કહેવાય? તો કે પાણી, રેતી, સિમેન્ટ અને કપચી આ બધાનું મિશ્રણ તૈયાર થાય અને જે હોમોજીનિયસ એક સરખું આકાર રંગનું જે તૈયાર મિશ્રણ થાય એને શું કહેવાય? કોન્ક્રીટ. આટલા સુધી તો બધાને ખબર જ હતી. તો કોન્ક્રીટની અંદર આપણે એવું કંઈક વધારાનું કંઈક એડ કરીએ કે જેનાથી એની સ્ટ્રેન્થમાં વધારો થાય, ડ્યુરેબિલિટી વધે, પરમાબિલિટી વધે, પછી ઇનિશિયલ સેટિંગ ટાઈમ એનો વધારી શકીએ, પછી વર્કેબિલિટી સુધારી શકીએ. તો એવું કંઈક વધારાનું જે એડ કરીએ આ બધી વસ્તુ સિવાય કયું ઇન્ગ્રેડિયન્ટ્સ બોલ્યો ઘટક? તો કે પાણી, સિમેન્ટ, રેતી અને કપચી. આ 4 વસ્તુ સિવાયનું આપણે જે વધારાનું કોઈ એક એડ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? એડમિક્સર. તો admixture is defined as a material other than the basic ingredients of concrete, cement, aggregate and water added to the concrete mix immediately before અથવા તો during to modify some properties of concrete in the fresh અથવા તો hardened state. શું કીધું છે આમાં ડેફિનેશનમાં? તો કે જે કોન્ક્રીટ કેવી રીતે આપણે જોયું કે સિમેન્ટ, એગ્રીગેટ એન્ડ વોટર આ બધાનું સિવાય એક વધારાનું જે એડ કરવામાં આવે પણ એક કેના પહેલા કે સિમેન્ટ જ્યારે એની એવી પ્લાસ્ટિક અવસ્થામાં હોય એટલે કે એ ફ્રેશ હોય, રેડી, જ્યારે કોન્ક્રીટ તૈયાર થયું હોય ત્યારે જ આ મિક્સ કરવામાં આવે. પછી એ સેટ થઈ જાય એટલે એ કેવું ફોર્મ કહેવાય? હાર્ડનેડ સ્ટેટ. એટલે કે હાર્ડનેડ સ્ટેટ પછી આ એડ કરવામાં આવતું નથી. જ્યારે કોન્ક્રીટ રેડી થાય, મિક્સ તૈયાર થાય એની સાથે જ આપણે એડમિક્સરને એડ કરવાનું હોય છે. The use of admixtures are accelerated retarders, એરિન્ટ્રેટિંગ એજન્ટ્સ, પોઝોલાનિક મટીરિયલ, વોટરપ્રૂફિંગ, ઇટીસી. આ શું આપ્યા છે? એડમિક્સર જુદા જુદા પ્રકારના એના ટાઈપ્સ આપ્યા છે. કે એડમિક્સરનો ઉપયોગ શું થાય? તો કે એક એક્સેલરેટર્સ એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ જે હોય એ વધારવા માટે, પછી રિટાર્ડર્સ પછી એને ઇનિશિયલ સેટિંગ ટાઈમને ઘટાડવા માટે, પછી એર ઇન્ટ્રેટિંગ એજન્ટ, રેડી, પછી નેક્સ્ટ પોઝોલાનિક મટીરિયલ, પછી વોટરપ્રૂફિંગ મટીરિયલ. આપણે ટૂંકમાં દરિયાની અંદર અથવા તો એની અંદર કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક કરવાનું હોય તો ત્યાં કયા પ્રકારનું એડમિક્સર વપરાય? જો દરિયાની અંદર આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન વર્ક કરવું હોય તો ત્યાં આપણે એવું એડમિક્સર વાપરવું જોઈએ કે જે ટૂંકમાં વોટરને જે સેટ થવાનું હોય કોન્ક્રીટ જે એનાથી કેવી રીતે આ વોટર પ્રૂફિંગ મટીરિયલ છે એડમિક્સર યુઝ કરીએ તો જેનાથી કોન્ક્રીટ કેવું થઈ જાય? સેટ વ્યવસ્થિત અને ઝડપથી થઈ જાય. એના માટે આપણે વોટરપ્રૂફિંગ એડમિક્સર વાપરવામાં આવે છે. પછી the use of ready mix concrete has really promoted the use of admixture in India. જે આરએમસી મોટા મોટા પ્લાન્ટ આવે છે તેની અંદર શું યુઝ કરેલું હોય છે? એડમિક્સર. આપણે અત્યારે જનરલી ભારતની અંદર જોઈએ તો આરએમસી એટલે શું થાય? રેડી મિક્સ કોન્ક્રીટ. એમાં શું હોય? તો કે એક મોટું ડ્રમ જેવું આકારનું હોય ટ્રકની અંદર, એની અંદર શું હોય કે મિક્સ પ્રોપોઝન હોય. મિક્સ પ્રોપોઝન એટલે ખબર ને, આપણે જે રેશિયો આવે છે 1:1:2 એ શેનું છે? M25. પછી 1:1.5:3 એ શેનું છે? M20. પછી 1:3:6, 1:2:4 એ શેનું છે? M15. તેવી રીતે જે અલગ અલગ પ્રકારના જે ગ્રેડ છે ને કોન્ક્રીટના ગ્રેડ, તો એ પ્રમાણે કોઈ પણ એક આપણે પ્રપોઝન, સપોઝ કે આપણે આરસીસી વર્ક કરવું હોય તો આપણે કયો ગ્રેડ યુઝ કર્યો હોય? જનરલી આરસીસી અથવા તો આરસીસી માટે M20 અથવા M25 અને પીસીસી માટે M15. તો એવી રીતે જે અલગ અલગ પ્રપોઝલ પ્રમાણે રેડીમિક્સ કોન્ક્રીટની અંદર શું કોન્ક્રીટ એવી રીતે મિક્સ કરેલું હોય એની અંદર શું યુઝ થાય છે? એડમિક્સર. પછી નેક્સ્ટ, ધ પ્રોપર્ટીઝ કોમનલી મોડિફાઈડ યુઝિંગ એડમિક્સર આર સેટિંગ ટાઈમ, વર્કેબિલિટી, ઇટીસી. જે આ એડમિક્સરની જે પ્રોપર્ટી છે એ મેઇનલી શેના માટે એના ઉપર યુઝફુલ છે? તો કે સેટિંગ ટાઈમ. મેં તમને કીધું ને કે આપણે એડમિક્સરનો યુઝ કરીએ
જેનાથી સેટિંગ ટાઈમ શું આપણે વધારી પણ શકીએ અને ઘટાડી પણ શકીએ. રેડી. પછી ત્યારબાદ વર્કેબિલિટી. તો ફ્રેન્ડ્સ, વર્કેબિલિટી એટલે શું થાય? વર્કેબિલિટી, તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે વર્કેબિલિટીની ડેફિનેશન ખબર હોવી જોઈએ કે વર્કેબિલિટી એટલે શું થાય. તો વર્કેબિલિટી એટલે કે કોન્ક્રીટનું, શેનું? ફ્રેશ કોન્ક્રીટનું મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્શન, ફિનિશિંગ, આ બધી પ્રોસેસ એક પણ ઘટકના છૂટા પડ્યા સિવાય ઇઝીલી થઈ જાય એ શું કહેવાય? વર્કેબિલિટી. ફ્રેન્ડ્સ, મિક્સિંગની ખબર હોવી જોઈએ કે મિક્સિંગ એટલે શું થાય. તો કોન્ક્રીટનું મિક્સિંગ આપણે જનરલી કેટલા ટાઈપ્સથી કરી શકીએ? તો કે મેઇનલી એના 2 ટાઈપ્સ હોય. એક હેન્ડ મિક્સિંગ અને બીજું મશીન મિક્સિંગ. જનરલી આપણે નાના કામો કરવાના હોય તો એને આપણે શેના વડે કરેલું હોય? હાથ વડે, એટલે કે હેન્ડ મિક્સિંગથી. રેડી. સપોઝ આપણે કોઈ પણ આપણે મકાન કે એનું આપણે કરવાનું હોય, મકાન બનાવવાનું હોય, તેમાં કેવી રીતે હોય? આપણે કોઈ પણ આપણે રેતીનું થોડુંક આપણી એપ્રોક્સિમેટ રેતીનો પેલા ઢગલો હોય, પછી એના ઉપર પછી આપણે સિમેન્ટ, પછી બંનેને પાછું આપણે મિક્સ કરીએ. રેડી. પછી વચ્ચે ખાડા જેવું કરી પછી એમાં વોટર આપણે એડ કરીએ, પછી એક સરખું હોમોજીનિયસ આકારનું જે કરીએ તો એ કયું કહેવાય? હેન્ડ મિક્સિંગ. પછી સેકન્ડ કયું આવે? મશીન મિક્સિંગ. તો મશીન મિક્સિંગ તમે કઈ જગ્યાએ જોયેલું હોય? તો કે કોઈ પણ સ્લેબનું કામ થતું હોય અથવા તો કોઈ પણ મોટા મોટા પ્રોજેક્ટ થતા હોય એની અંદર શું હોય? તો કે મેં તમને પ્રપોઝલની જેમ વાત કરી. સપોઝ આપણે 25 લઈએ તો 1:1:2 પ્રપોઝન થાય. તેની અંદર શું હોય? 1:1:2 એ ખરેખર છે શું? તો કે 1 પાર્ટ એમાં સિમેન્ટ હોય, 1 પાર્ટ સેન્ડ હોય અને 2 પાર્ટ શું હોય? એમાં એગ્રીગેટ. તો એ રીતે પ્રપોઝનને મિક્સરની અંદર 1 પાર્ટ સિમેન્ટ, 1 પાર્ટ સેન્ડ અને 2 પાર્ટ એગ્રીગેટ એવી રીતે પહેલાં તો મિક્સ કરવામાં આવે. પછી ડ્રમને કેટલા 1 થી 1.5 મિનિટની વચ્ચે એને ફેરવવામાં આવે. પછી એ રીતે મિક્સિંગ તૈયાર થાય. પછી ત્યારબાદ મેં સેકન્ડ શું બોલ્યો? તો મિક્સિંગ. પછી આવે ટ્રાન્સપોર્ટેશન. તો મિત્રો, ટ્રાન્સપોર્ટેશન એટલે શું થાય? કે જે પ્લેસે આપણે કોન્ક્રીટ બનાવેલું હોય ત્યાંથી લઈ જ્યાં આપણી સાઇટ હોય, જ્યાં વર્ક કરવાનું હોય ત્યાં સુધી પહોંચવા માટે કયા ટ્રાન્સપોર્ટેશનમાં શું યુઝ થાય? તો કે મેઇનલી એમાં આપણે ટ્રક આવે, પછી આપણે બેલ્ટ કન્વેયર આવે. તેના બી ઘણા બધા ટાઈપ્સ છે, એટલે એને શું કહેવાય? ટ્રાન્સપોર્ટેશન. 2 પોઈન્ટ કમ્પ્લીટ થયા, મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન. પછી શું આવે? પ્લેસિંગ. હવે મિક્સિંગ થઈ ગયા પછી ટ્રાન્સપોર્ટેશન, એટલે જે જગ્યાએ આપણે ટ્રાન્સપોર્ટ કરવાનું ત્યાં તો આપણે લાવી ગયા. પછી શું કરવાનું? એનું પ્લેસિંગ આવે, એટલે શું? કોન્ક્રીટને પાથરવાનું, પ્લેસિંગ. પછી આવે કોમ્પેક્શન. ફ્રેન્ડ્સ, કોમ્પેક્શન છે એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. કોમ્પેક્શન એટલે થાય દબાવવું. રેડી. તમે કોન્ક્રીટને પ્લેસ કરો પછી એના શું હોય? એમાં જે પ્લેસ કરો એટલે એમાં શું રહી ગઈ હોય? એર રહી ગઈ હોય, જે વોઇડ રેશિયો કહેવાય. તે વોઇડ, એ એર રિમૂવ કરવા માટે પણ કોમ્પેક્શનની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ આવે છે. રેડી. એની અંદર આપણે જોઈએ તો સરફેસ વાઇબ્રેટર યુઝ થાય છે. રેડી. સરફેસ વાઇબ્રેટર, પછી ટેબલ વાઇબ્રેટર, નીડલ, આ રીતના બધા અલગ અલગ ટાઈપ્સનું આવે. તો કોમ્પેક્શન, એવી રીતે કોમ્પેક્શન કરવું જોઈએ. પછી શું આવે? કોમ્પેક્શન પછી કોમ્પેક્શન થઈ ગયું પછી આવે ફિનિશિંગ. ફિનિશિંગ શેના માટે કરવામાં આવે છે? તો કે સપાટીને આપણે સ્મૂથ અને લીસી બનાવવા માટે. રેડી. અને પછી એક લાસ્ટ કયો પોઈન્ટ આવે? ક્યોરિંગ. ક્યોરિંગ એટલે શું થાય? ક્યોરિંગ એટલે પાણી આપવું. રેડી. ટોટલ મેઇનલી કેટલી ક્યોરિંગની મેથડ હોય? તો કે 4. એક વોટર ક્યોરિંગ, મેમ્બ્રેન ક્યોરિંગ, સ્ટીમ ક્યોરિંગ અને મિસ્કેલિયસ ક્યોરિંગ. વોટર ક્યોરિંગ એટલે પાણી દ્વારા. તો એમાં કઈ આવે? કઈ રીતે આપણે પાણીનું કરી શકીએ પાણી દ્વારા? તો કે પેલું તો આપણે છંટકાવથી, પછી ભીના કોથળા હોય એને રાખીને. ભીના કોથળા કેમાં યુઝ થાય? ભીના કોથળા આપણે વેચડાયેલા હોય તો કે કોલમ હોય એમાં આપણે એ રીતે ક્યોરિંગ કરેલું હોય. રેડી. પછી આપણે રોડ કરેલું હોય તો એમાં શું કર્યા હોય? પાળા બાંધ્યા હોય. રેડી. તો એક આ ક્યોરિંગનો પાર્ટ્સ છે. તો બધી મેં તમને પ્રોસેસ સમજાઈ ગઈ. મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્શન અને ફિનિશિંગ અને ક્યોરિંગ. આ બધી પ્રોસેસ એક પણ ઘટકના છૂટા પડ્યા સિવાય, એટલે કે એક પણ ઘટક છૂટું ન પડે અને ઇઝીલી થઈ જાય, એને શું કહેવાય? વર્કેબિલિટી. રેડી ફ્રેન્ડ્સ? વર્કેબિલિટી વિશે સમજાઈ ગયું? પર્પઝ ઓફ યુઝિંગ એડમિક્સર. હવે આપણે શું જોવાના છે? એડમિક્સર વાપરવાના હેતુઓ. ધ ફોલોવિંગ આર ધ પર્પઝ ઓફ એડમિક્સર ઇન કોન્ક્રીટ. નીચેના હેતુઓ આપેલા છે. તેમાં ફર્સ્ટ શું છે? ધ ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ. તો કે કોન્ક્રીટની સ્ટ્રેન્થ વધારવા માટે. સેકન્ડ,
ટુ એસિલરેટ ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટનો જે પ્રારંભિક સમય કહેવાય ને કે કોન્ક્રીટમાં જ્યારે મિક્સ કરવામાં આવે ઇનિશિયલ સેટિંગ ટાઈમ જનરલી કેટલો હોય છે? 30 મિનિટ. રેડી? તો ઇનિશિયલ સેટિંગ ટાઈમને શું વધારવા માટે. પછી ટુ રિટાર્ડ ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ કોન્ક્રીટ. રેડી? ઇનિશિયલ સેટિંગ ટાઈમને ઘટાડવા માટે. ટુ ઇમ્પ્રૂવ ધ વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ આપણે અગાઉ સમજાવ્યું કે વર્કેબિલિટી કોને કહેવાય? તો કે કોન્ક્રીટનું મિક્સિંગ, ટ્રાન્સપોર્ટેશન, પ્લેસિંગ, કોમ્પેક્શન, ફિનિશિંગ આ બધી પ્રોસેસ વિથઆઉટ સેગ્રીગેશન ઇઝીલી થઈ જાય તેને શું કહેવાય? વર્કેબિલિટી. એટલે કે વર્કેબિલિટીને સુધારવા માટે. પછી ફિફ્થ, ટુ ઇન્ક્રીઝ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ. કોન્ક્રીટનું ટકાઉપણું વધારવા માટે. ટકાઉપણું એટલે શું થાય? તો કે જેમ જેમ બિલ્ડિંગ આપણું કોઈ પણ કોન્ક્રીટ હોય એનો જે વપરાશ થાય એટલે તેમ તેમ શું થાય? તેમાં ઘસારો લાગે એટલે વધારે ટકી રહે તેને શું કહેવાય? તો કે ડ્યુરેબિલિટી. એટલે ટુ ઇન્ક્રીઝ ધ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ. પછી ટુ રિડ્યુસ હીટ ઓફ હાઇડ્રેશન. હીટ ઓફ હાઇડ્રેશનને ઘટાડવા માટે. ટુ મેક લાઇટ વેટ કોન્ક્રીટ. તો કે કોન્ક્રીટને હલકા વજનવાળું બનાવવા માટે. ટુ રિડ્યુસ પરમાબિલિટી ઓફ કોન્ક્રીટ. એટલે પરમાબિલિટીને ઘટાડવા માટે. ટુ રિડ્યુસ સેગ્રીગેશન એન્ડ બ્લીડિંગ ઓફ કોન્ક્રીટ. તો ફ્રેન્ડ્સ વર્કેબિલિટીની ડેફિનેશન વખતે મેં તમને સમજાવ્યું હતું કે સેગ્રીગેશન એટલે શું થાય? તો કે સેગ્રીગેશન એટલે કોન્ક્રીટ આપણે જે હોય સિમેન્ટ, રેતી, કપચી, પાણી આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સને ભેળવીને આપણે મિશ્રણ તૈયાર કરેલું હોય તો જ્યારે આપણે કોન્ક્રીટને પ્લેસિંગ કરીએ તે વખતે આપણે અમુક ઊંચાઈએથી વધારે ઊંચાઈથી હાઇટથી 1 મીટરથી અથવા 1.5 મીટરથી વધારે ઊંચાઈથી જો આપણે એને પ્લેસ કરવામાં આવે અથવા તો પાથરવામાં આવે તો તેમાં શું થાય? એ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા છૂટા પડી જાય. તો એ શું થયું કહેવાય? સેગ્રીગેશન. અને જનરલી આપણે ડેફિનેશન કેવી રીતે કહેવાય કે કોન્ક્રીટના ઘટકોની એકબીજાથી છૂટા પડી જવાની પ્રક્રિયાને અથવા તો પ્રક્રિયાની ક્રિયાને શું કહેવાય? સેગ્રીગેશન. નેક્સ્ટ પોઈન્ટ શું છે? બ્લીડિંગ. તો બ્લીડિંગ એટલે શું થાય? તો કે આપણે જ્યારે ફિનિશિંગ કરીએ કોઈ પણ આપણે વાપરેલું ઇક્વિપમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી, ટ્રોવેલથી કે ફિનિશિંગ એટલે વધારે પડતી સપાટીને આપણે સ્મૂથ બનાવવા માટે, લીસી બનાવવા માટે વધારે પડતું જો ટ્રોવેલિંગ ફેરવવામાં આવે તો તેનાથી શું થાય? તો કે કોન્ક્રીટમાં જે વોટર રહેલું હોય પાણી એ સપાટી ઉપર આવી જાય તો તેને શું થયું કહેવાય? બ્લીડિંગ. રેડી? 2 પોઈન્ટ ક્લિયર થાય છે. સેગ્રીગેશન કોને કહેવાય? તો કે કોન્ક્રીટના ઘટકોની એકબીજાથી છૂટા પડી જવાની ક્રિયાને સેગ્રીગેશન કહે છે. સેકન્ડ, બ્લીડિંગ. વધારે પડતું ફિનિશિંગ એટલે કે સપાટીને સ્મૂથ જે આપણે સપાટી ઉપર એવી રીતે ડેફિનેશન જો ન સમજાય તો કેવી રીતે લખવાનું કે સપાટી કોન્ક્રીટની સપાટી પર પાણી ઉપર આવી જવાની ક્રિયાને બ્લીડિંગ કહે છે. પછી લાસ્ટ પોઈન્ટ શું હતો? ટુ ઇન્ક્રીઝ ધ બોન્ડ બિટવીન ઓલ્ડ એન્ડ ન્યૂ કોન્ક્રીટ. મેં તમને વાત કરી ને કે ઓલ્ડ એન્ડ ન્યૂ કોન્ક્રીટ કોને કહેવાય? તો કે જનરલી આપણે કોલમની અંદર જોઈએ તો એક ફ્લોર પછી બીજો ફ્લોર ઉપર આપણે કોલમનું કન્સ્ટ્રક્શન વર્ક કરવું હોય તો એ પહેલા ફ્લોરનો જે કોલમ હોય એ કેવો કહેવાય? કોન્ક્રીટ ઓલ્ડ. અને જે આપણે નવું કન્સ્ટ્રક્શન બીજો કોલમ કરવો છે એ કેવો કહેવાય? કોન્ક્રીટ તો કે ન્યૂ કોન્ક્રીટ. આ બંને વચ્ચે શેની જરૂરિયાત પડે? બોન્ડની. રેડી? બોન્ડિંગની જરૂર પડે. તો એડમિક્સર આપણે યુઝ કરેલું હોય તો એ બંને વચ્ચે શું જળવાઈ રહી? બોન્ડ. એટલે કે શું છે? તો કે ટુ ઇન્ક્રીઝ ધ બોન્ડ બિટવીન ઓલ્ડ એન્ડ ન્યૂ કોન્ક્રીટ. ત્યારબાદ નેક્સ્ટ આપણે એડમિક્સરની અંદર ક્લાસિફિકેશન ઓફ એડમિક્સર. એડમિક્સરનું ક્લાસિફિકેશન તો મેઇનલી 5 ટાઈપ્સ ઓફ એડમિક્સર એઝ ફોલોઝ. મુખ્યત્વે કેટલા? 5 પ્રકાર છે એડમિક્સરના. પહેલું એસ્લિરેટિંગ એડમિક્સર્સ. બ્રેકેટમાં શું છે? એસ્લેરેટર્સ. સેકન્ડ, રિટાર્ડિંગ એડમિક્સર એટલે કે રિટાર્ડર્સ ઘટાડવા માટે છે એડમિક્સર વપરાય તે ઇનિશિયલ સેટિંગ ટાઈમ. થર્ડ, વોટર રિડ્યુસિંગ એડમિક્સર. પાણીનું પ્રમાણ ઘટાડ્યા વગર આપણે વર્કેબિલિટી કેવી રીતે સુધારી શકીએ અથવા તો સ્ટ્રેન્થ વધારી શકીએ તે. પછી એર ઇન્ટ્રેડિંગ એડમિક્સર. ફિફ્થ, સુપર પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સર્સ. રેડી? આ મેઇનલી કેટલા પ્રકાર છે એડમિક્સરના? તો કે મેઇનલી 5. એસ્લેરેટિંગ એડમિક્સર, રિટાર્ડિંગ એડમિક્સર, વોટર રિડ્યુસિંગ એડમિક્સર, એર ઇન્ટ્રેડિંગ એડમિક્સર અને સુપર પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સર. રેડી? આ થયા એના મેઇનલી. પછી અધર કયા કયા છે? તો કે ધ અધર ટાઈપ્સ ઓફ એડમિક્સર્સ આર. તો કે પોઝોલેના એડમિક્સર. રેડી? પછી ગ્રાઉટિંગ એડમિક્સર. તો ફ્રેન્ડ્સ આ ગ્રાઉટિંગ વર્ડ કોને કહેવાય? ગ્રાઉટિંગ એટલે શું થાય? તો કે જે આપણે દિવાલની અંદર જનરલી જોઈએ તો
કોઈ પણ ક્રેક થઈ ગઈ હોય, ક્રેક પડેલી હોય, આ ક્રેકને આપણે જે પૂરવી હોય એના માટે આપણે જે કેમિકલ વડે આપણે જેની ગ્રાઉટિંગની અલગ અલગ મેથડ આવે છે, એનાથી ક્રેક્સને આપણે ફિલઅપ કરવા માટે જે યુઝ કરીએ છીએ ટેકનિક, એને શું કહેવાય છે? ગ્રાઉટિંગ. એની અંદર પછી ગ્રાઉટિંગની અંદર આપણે એડમિક્સર યુઝ કરીએ, તેનાથી આપણે એનું શું કરીએ કે વધારે પડતું સારું યુઝ કરી શકીએ છીએ. પછી 8 શું છે? વોટરપ્રૂફિંગ એડમિક્સર. જ્યાં આપણે લીકેજની સમસ્યા હોય, ભેજ આવતો હોય, તો ત્યાં આપણે વોટરપ્રૂફિંગ એડમિક્સર કરેલું હોય તો તેનાથી શું થાય? ત્યાં આપણે એને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. પછી નેક્સ્ટ છે બોન્ડિંગ એડમિક્સચર. જે મેં તમને વાત કરી ને, ઓલ્ડ એન્ડ ન્યૂ કોન્ક્રીટનું, કે ઓલ્ડ એન્ડ જે જૂનો જે કોલમ હોય એના પછી નવો આપણે કોલમ કન્સ્ટ્રક્ટ કરવાનો હોય બીજા ફ્લોર ઉપર, તો એ બંને વચ્ચે શેની જરૂર પડે? તો કે બોન્ડની. તો ત્યાં કેવું આપણે એડમિક્સચર યુઝ કરવું જોઈએ? તો કે બોન્ડિંગ એડમિક્સચર. પછી કોરોઝન ઇનહિબિટિંગ એડમિક્સચર, એટલે કે જ્યાં ખવાણ થતું હોય, જનરલી કોરોઝન શેમાં જોવા મળે છે? સ્ટીલની અંદર. તો એના માટે કયું એડમિક્સચર યુઝ કરવું જોઈએ? કોરોઝન ઇનહિબિટિંગ એડમિક્સચર. પછી આવે નેક્સ્ટ ગેસ ફોર્મિંગ એડમિક્સચર. પછી નેક્સ્ટ કલરિંગ એડમિક્સચર. ત્યારબાદ લાસ્ટ આવે આલ્કની એગ્રીગેટ એક્સપાન્શન ઇનહિબિટિંગ એડમિક્સચર. તો ફ્રેન્ડ્સ, આલ્કલી એગ્રીગેટ એટલે શું થાય? તો આલ્કલી એગ્રીગેટ જનરલી શેમાં આપણે હોય? તો કે સ્ટોન અથવા તો બ્રિક બંનેમાં આપણને જોવા મળે છે. શેમાં શું હોય? તો કે વધારે પડતું આપણે શું કહેવાય? તો કે સફેદ જે આપણે ડોટ્સ જોવા મળે છે બ્રિક્સ અથવા તો સ્ટોન ઉપર, એમાં શું થાય? એનું આલ્કલી એગ્રીગેટ રિએક્શન થાય, રિએક્શન જોવા મળે છે. રેડી ફ્રેન્ડ્સ? થેન્ક યુ ફ્રેન્ડ્સ. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે. સો આજે આપણે આજના લેક્ચરની અંદર શું પહેલા વાત કરી? તો કે એડમિક્સર એટલે શું થાય? તો એડમિક્સર એટલે કે કોન્ક્રીટની અંદર તમે સિમેન્ટ, પાણી, રેતી, કપચી આ બધા સિવાય વધારાનું એક એડમિક્સર એવું કે એડ કરવામાં આવે કે જેનાથી શું એની સ્ટ્રેન્થમાં વધારો થાય, પછી પરમેબિલિટી, પછી એને સેટિંગ ટાઈમ વધારી શકીએ, ઘટાડી શકીએ, વર્કેબિલિટી સુધારી શકીએ, તો એને શું કહેવાય? એડમિક્સર. પછી આપણે શું જોયું હતું? તો કે એના પર્પઝ જોયા હતા. તો પર્પઝમાં કયું પર્પઝ આવે? તો કે સ્ટ્રેન્થ એને વધારી શકીએ, વર્કેબિલિટી સુધારી શકીએ, પછી કોન્ક્રીટને આપણે જલ્દી સખત બનાવી શકીએ, એટલે કે એસિલરેટિંગ સેટિંગ. પછી કોન્ક્રીટને મોડો સખત બનાવી શકીએ, એટલે કે રિટાર્ડ સેટિંગ. પછી શું આવશે? ડ્યુરેબિલિટી, હીટ ઓફ હાઇડ્રેશન ઘટાડવા માટે. તો આ બધા શું થાય? એના પર્પઝ. ત્યારબાદ નેક્સ્ટ શું છે જોયું હતું આપણે? તો કે ક્લાસિફિકેશન. તો ક્લાસિફિકેશનમાં મેઇનલી કેટલા હોય? તો કે મેઇનલી 5 હોય. એક એસ્લેરેટિંગ એડમિક્સર, સેકન્ડ હોય રિટાર્ડિંગ એડમિક્સર, થર્ડ કયું હતું? તો કે થર્ડ હતું આપણે વોટરપ્રૂફિંગ એડમિક્સર. પછી શું હતું? એર ઇન્ટ્રેટિંગ એડમિક્સર. અને પાંચમું કયું જોયું હતું આપણે? સુપર પ્લાસ્ટિસાઇઝિંગ એડમિક્સર. રેડી? પછી ધ અધર ટાઈપ્સ ઓફ એડમિક્સર કયા કયા હતા? તો કે પોઝોલેના એડમિક્સર, ગ્રાઉટિંગ એડમિક્સર, વોટરપ્રૂફિંગ એડમિક્સર, એર ઇન્ટ્રેન્ડિંગ એડમિક્સર, બોન્ડિંગ એડમિક્સર, કોરોઝન, પછી ગેસ ફોર્મિંગ એડમિક્સર, કલરિંગ એડમિક્સર, આલ્કલી એગ્રીગેટ એક્સપાન્શન ઇનહિબિટિંગ એડમિક્સર. તો ફ્રેન્ડ્સ, આપણે આની અંદર શું જોયું? તો કે ક્લાસિફિકેશન જોયું. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શેની વાત કરવાની છે? જે આપણે ક્લાસિફિકેશનની અંદર આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.